નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચળકાટ મારતી ચાંદી અને ચળકતું સોનું ગઈકાલથી આજ સુધીમાં હવે ઊંધા માથે પછડાયું છે અને ચાંદીના ભાવમાં 1 લાખ રૂપિયા જેટલો ઘટાડો થઈ ગયો છે, જેના કારણે રોકાણકારોએ પોતાના નવા રોકાણો કરવાનું બંધ કરી દીધું છે। ચાંદીનું માર્કેટ ડાઉન થઈ ગયું છે 1 લાખ રૂપિયા જેટલું, તેમ છતાં પણ 2,92,000 થી 3 લાખ રૂપિયા સુધીનો ભાવ હાલમાં ચાંદી બજારનો પ્રતિ કિલોગ્રામનો જોવા મળી રહ્યો છે। ગોલ્ડની અંદર એટલે કે સોનાની અંદર પણ 12,000 જેટલું કનેક્શન આવ્યું હતું ગઈકાલે અને આજે પણ એ કરેક્શન ચાલુ છે। એના કારણે રોકાણકારોએ હવે રોકાણ કરતા પહેલા થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી છે। ખાસ કરીને ચાંદીના ભાવમાં જે 1 લાખ રૂપિયા ઘટાડો આવ્યો છે એ ઐતિહાસિક ઘટાડો છે। અત્યાર સુધીમાં આટલો મોટો ઘટાડો ક્યારેય પણ થયો નથી અને આ જે ઘટાડો થયો છે એ ઘટાડાને કારણે રોકાણકારો સ્તબ્ધ બની ગયા છે અને જે નવા રોકાણકારો એન્ટર થયા હતા, જ્યારે ચાંદી 3 લાખથી 4 લાખની વચ્ચે હતી ત્યારે જે રોકાણકારોએ 3-3.5 લાખ રૂપિયાના ભાવથી જે ચાંદી ખરીદી હતી એ લોકોને મોટી નુકસાની સહન કરવાનો વખત આવ્યો। હજુ પણ એવું કહેવાય રહ્યું છે કે ચાંદીના ભાવ 4 લાખને પાર જશે, પરંતુ એ ક્યારે જશે કે જ્યારે માર્કેટ સ્થિર થશે ત્યાર પછી ધીમે ધીમે તબક્કાવાર વધશે। જે પ્રમાણેનો અત્યારે ભાવમાં ફુગાવો જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે ધડાધડ રોજના 10-12,000 15,000 રૂપિયા ભાવ વધતા હતા ચાંદીમાં, એ વધારો હાલમાં હવે નજીકના દિવસોમાં નહીં આવે એવું પણ કહેવાય રહ્યું છે। બુલિયન બજારના જાણકારો એવું કહી રહ્યા છે કે સોનાની અંદર હજુ પણ વધારે કરેક્શન આવવાની સંભાવના છે અને ખાસ કરીને જે પ્રમાણે રોકાણકારોએ રોકાણ કરવાનું બંધ કર્યું છે એને જોતા આવનારા દિવસોમાં સોનાના અને ચાંદીના રોકાણકારો હવે હાથ પોતાનો પાછો ખેંચી રાખશે એવું હાલના તબક્કે વર્તાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।